હાજી સોરઠિયા સાહેબ, ખાસ કરીને મા ન્યૂઝ દ્વારા જે કચડો ખેલે ખલકમાં જે 25 પ્રતિભાઓને અત્યારે સન્માનિત કરવાના છે, બીજું વર્ષ છે, તો કઈ રીતે આ પ્રયત્નને બિરદાવશો અને આપના પ્રતિભાવ? પ્રથમ તો હું જયમલસિંહજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કચ્છની ધરતી ઉપર અને આવો એક પોઝિટિવ એપ્રોચ એ ખરેખર બહુ સારી વસ્તુ છે. અને પેલું સ્વામી વિવેકાનંદે કીધું છે કે એવરી હ્યુમન બિંગ ઇઝ એ પોટેન્શિયલી ડિવાઇન. ભગવાને જ્યારે આ સૃષ્ટિ ઉપર માનવને જન્મ દે છે, દરેક જીવમાં કાંઈક ને કાંઈક પોઝિટિવ હોય છે. હવે આપણે નેગેટિવમાં ન પડતા જો પોઝિટિવના એંગલથી જોવા જઈએ તો જે વ્યક્તિની અંદર જે સારી વસ્તુ હોય એ આપણે ડિટેક્ટ કરીને ડેવલપ કરવી એ આપણો ધર્મ છે, જે જયમલસિંહજી જાડેજા સાહેબ ખરેખર એ બજાવી રહ્યા છે. અને કચ્છિયતની વાત કરીએ આપણે તો આવી જે કચ્છના આંગણે આવી વ્યક્તિઓને દર વર્ષે જો 25 જે ડિગ્નિટીઝ છે ડિફરન્ટ ફિલ્ડની અંદર આવી તાકાતવાન વ્યક્તિઓ જે પોટેન્શિયલી જેની અંદર કાંઈક ઈશ્વરે દીધું છે ત્યારે ડિફરન્ટ ફ્રોમ અધર્સ, અને એ તાકાતને ઇવોલ્વ કરવા માટે, સન્માનિત કરવા માટે, જેથી કરીને એમને પ્રોત્સાહન મળે અને ભવિષ્યની પેઢી અથવા તો આજુબાજુનો જે વર્ગ છે એને પણ કંઈ પ્રોત્સાહન મળે કે ભાઈ આપણે કંઈક પોઝિટિવ સોસાયટી માટે કરવું જોઈએ. માનવી ઘર માટે તો કરે છે અને કરવું જ જોઈએ, પણ એ ઉપરાંત પણ કંઈક આપણે જે આપણી સનાતન સંસ્કૃતિ છે કે ભાઈ 10% આપણે કંઈક કરવું જોઈએ. આપણે જો અર્નિંગ કરતા હોઈએ તો 10% સમાજને 10% દેવા જોઈએ. ભગવાન સ્વામિનારાયણે પણ આ કીધું છે. તો એ 10% એક આવકના ભાગરૂપે આપણે કેલ્ક્યુલેટ કરી કે રૂપિયા કમાય તો 10% રૂપિયા ભગવાનને ચરણે કે સમાજને જણે દેવા જોઈએ. પણ હું એમ કહું છું કે સમય પણ તમારી મિલકત છે. એ સમય પણ કોઈ સારા હેતુ માટે આપણે વાપરવો જોઈએ. ઈશ્વર તમને જે કંઈ પણ પોટેન્શિયલી આપી છે એ પછી પૈસા હોય કે પછી બીજી તમારી પાસે એ ડિવાઇન પાવર હોય કે પોઝિટિવ શક્તિ હોય, કોઈ પણ સ્વરૂપમાં હોય. આમાં આર્ટિસ્ટ છે, ઘણી સોસાયટીમાં સર્વ કરતા લોકો પણ છે, પોલિટિશિયનો પણ છે. આ બધાને એવું કાંઈ સમાજ પ્રત્યે દાયિત્વ છે. આપણે ખાલી રોટલા ખાઈએ, મોટા થાય ને મરી જાય એ તો જીવડા પણ આ રીતે કરે છે. એના કરતાં વી આર ડિફરન્ટ ફ્રોમ ધી અધર ઇન્સેક્ટ્સ. તો એના કરતાં આપણે માનવી તરીકે કંઈક સારું પુરવાર કરી અને વોટ એવર શક્તિ ઈશ્વરે આપણે દીધી છે માનવ જાતને, એ માનવ જાત આ સંસ્કૃતિને, આ ધરતીને કંઈક આગળ વધારવામાં કાંઈક કન્ટ્રીબ્યુટ કરે તો છે ને આખું પૃથ્વી પર સ્વર્ગ આવે એમાં કોઈ શંકા નથી. જય હિન્દ.